કાજુ કતરીને પણ ભૂલાવી દે તેવી એકદમ ઇન્સ્ટન્ટ બની જાય તેવી હેલ્ધી કતલી. હેલો ફ્રેન્ડ્સ, હું છું શીતલ. તમારું સ્વાગત છે મારા કિચનમાં. આજે આપણે બનાવીશું તો તમે રવામાંથી ઘણી બધી મીઠાઈઓ બનાવી હશે, પણ આવી રીતે રવા કતરી જો બનાવી લીધી ને તો મહેમાનોથી લઈ નાના મોટા બધાની ફેવરિટ થઈ જશે. અને બનાવી તો એકદમ સિમ્પલ, પરફેક્ટ માપ અને પરફેક્ટ રીત સાથે બનાવીશું ને તો પરફેક્ટ જ બનશે. મહિનાઓ સુધી રાખશો ને તો પણ ખરાબ નહીં થાય. તહેવારો હોય કે ગમે ત્યારે ગળ્યું બનાવવાનું મન થાય, મહેમાનો અચાનક આવે તો મીઠાઈ તૈયાર કરી શકાય. તો ચાલો બનાવે. એના માટે સૌથી પહેલાં જે પ્લેટમાં તમારે મીઠાઈ સેટ કરવી હોય ને એમાં ઘી લગાવી સેટ કરી દેવાનું. અને હવે અહીંયા મેં ડ્રાયફ્રૂટ લીધા છે, એમાં થોડું નાળિયેર ખમણીને કાજુ બદામ અને પિસ્તા બધી વસ્તુને પહેલાં જ આ રીતે મિક્સ કરીશું. થોડું આપણે એને સાઈડમાં રાખી દઈશું અને બાકીનું જે છે ને એનો આપણે યુઝ પછી કરીશું. તો હવે આપણે ચાસણીની પહેલાં તૈયારી કરી લઈએ. એના માટે 3/4 કપ મેં અહીંયા ખાંડ લીધી છે. વાટકીના માપથી લો ને તો પણ એટલી જ લેવાની છે, અને અડધી વાટકી પાણી. હવે એક વાટકીના માપથી આપણે બનાવીએ છીએ એટલા માટે આ માપ પરફેક્ટ છે. જો તમે વધારે બનાવતા હોય તો તમારે ડબલ માપ કરી દેવાનું. હવે આ રીતે ખાંડને મેલ્ટ કરી લેશું. તો તમે આવી રવા કતરી ક્યારેય ટ્રાય કરી છે કે નહીં મને કમેન્ટમાં ચોક્કસથી કહેજો. અને જો તમારે કોઈ નવી મીઠાઈ રવામાંથી જોવી હોય ને તો પણ મને કહેજો, હું તમારી સાથે શેર કરીશ. અને હા, તમે મારી રેસીપી કઈ સિટીમાંથી જુઓ છો ને એ મને જરૂરથી કહેજો. હવે અહીંયા તમે જુઓ ખાંડ બધી મેલ્ટ થઈ ગઈ. હવે આપણે ચાસણીને એમાં બબલ્સ આવવા લાગે ને ત્યાં સુધી કૂક કરવાની છે. તો આ રીતે બબલ્સ આવવા લાગે ને એટલે તરત જ તમારે ચાસણીને ચેક કરી લેવાની. આ રીતે થીક થઈ જશે તો આ રીતે આપણે ચમચામાંથી પહેલાં ચાસણી નીચે પાડી દેશું અને પછી આંગળી અને અંગૂઠાની મદદથી આ રીતે ચેક કરી લેવાનું. એક તારથી થોડો ઓછો તાર હોય ને બસ એવું આપણે તૈયાર કરવાનું છે. એક તાર થઈ જાય તો પણ પ્રોબ્લેમ નથી, તરત જ ગેસ બંધ કરી દેશું. તૈયાર કરેલા ડ્રાયફ્રૂટ એડ કરી દેશું. ચાસણીમાં જ મેં એડ કર્યા છે, મિક્સ કરી દેશું. અને હવે આ ચાસણીને આપણે સાઈડમાં મૂકી દેશું. હવે આપણે બીજી એક પેન લઈ લેશું અને એમાં એડ કરીશું ઘી. તો અહીંયા માત્ર 2 ચમચી ઘીની જરૂર પડશે, વધારે ઘી આમાં એડ કરવાની જરૂર નથી. ઘીને મેલ્ટ કરી લેશું. પછી એડ કરીશું જે વાટકીથી આપણે ખાંડ લીધી હતી ને એ જ વાટકીથી 1 વાટકી રવો. તો ખાંડ અને રવાનું માપ તમે સરખું પણ લઈ શકો છો અને થોડું ખાંડનું માપ ઓછું પણ લઈ શકો છો. જો મીઠાશ ઓછી પસંદ હોય તો તમારે 3/4 કપ ખાંડ લેવાની છે, નહીતર તમે 1 કપ પણ લઈ શકો છો. હવે રવો આ રીતે ઘી સાથે એડ કરી દેશું, મિક્સ કરતા જશું અને ગેસની લો ટુ મીડિયમ ફ્લેમ ઉપર શેકી લેશું. તો રવાનો આપણે કલર ચેન્જ નથી થવા દેવાનો, વ્હાઈટ ઉપર જ આપણે શેકવાનો છે અને એમાંથી કચસ પણ નીકળી જવી જોઈએ એ રીતે શેકવાનો છે. તો આ રીતે જેમ જેમ આપણે રવો શેકાતો જશે ને એમ દરેક દાણો છૂટો પડી જશે. અત્યારે ઘી સાથે મિક્સ થઈ ગયો છે, પછી જેમ જેમ શેકાશે ને એમ દાણો છૂટો પડી જશે અને સરસ એવો તમને છૂટું છૂટું દેખાશે. તો તમે આ રીતે ગેસની લો ફ્લેમ ઉપર જ શેકજો. અને જ્યારે રવો શેકીએ ને આપણે ત્યારે ગેસની ફ્લેમ તો લો જ રાખવાની, પણ સાથે એકદમ જાડું વાસણ, તળિયાવાળું વાસણ લેવાનું, જેના લીધે શું થશે કે રવો બળી નહીં જાય અને જ્યારે મિક્સ કરશું ને ત્યારે તરત જ મિક્સ થઈ જશે. હવે અહીંયા તમે જુઓ રવાનો હલકો કલર ચેન્જ થઈ ગયો છે, પણ વધારે પડતો નથી થયો. હજુ એમાં વ્હાઈટ કલર દેખાય જ છે. બસ એવો આપણે રવો શેકવાનો છે. અને તમે જુઓ તો દરેક દાણો સરસ રીતે શેકાઈ પણ ગયો છે અને છૂટો છૂટો પણ પડી ગયો છે. તો એકવાર આ રીતે બધું મિક્સ કરી દેશું અને હું તમને બતાવી દઉં કેવો શેકવાનો છે. આ રીતે તમે જુઓ. હવે ગેસની ફ્લેમ એકદમ લો કરી દેવાની. પછી એમાં એડ કરીશું 2 ટેબલ સ્પૂન મિલ્ક પાવડર. એનાથી આ જે રવા કતરી છે ને એકદમ પરફેક્ટ બનશે, સાથે રીચનેસ આવશે, ખાવામાં ખૂબ સરસ લાગશે. પણ જો તમારી પાસે મિલ્ક પાવડર ન હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો. અને સાથે જો તમારી પાસે મિલ્ક પાવડર ન હોય અને તમારે એડ કરવું હોય ને આમાં, તો કાજુનો પાવડર કરીને પણ તમે એડ કરી શકો છો. મિક્સ કરી દેવાનું આ રીતે. થોડું થોડું સરસ આ રીતે મિક્સ થઈ જાય પછી આપણે એને તરત જ મિક્સ કરવાનું છે. એટલે આ રીતે મિક્સ કરી અને પછી આપણે જે ચાસણી તૈયાર કરીને રાખી છે અને તે બધી એકસાથે એડ કરી દઈશું. અથવા અહીંયા જો તમે ગેસની ફ્લેમ બંધ કરી દો ને તો પણ ચાલે, તરત જ મિક્સ થઈ જશે અને મિશ્રણ ભેગું પણ થઈ જશે. અને જો ચાસણી મિક્સ કરતા સમયે ગેસની ફ્લેમ રાખો ને ચાલુ, તો તમારે એકદમ લો રાખવાની છે, જેના લીધે જે ચાસણી છે ને એ કડક ના થઈ જાય અને આ જે કતરી છે ને એ પણ કડક ના થાય. એટલા માટે આ રીતે મિક્સ કરી દેશું.
તરત જ ગેસની ફ્લેમ હવે બંધ કરી દેશું. તમે જુઓ તરત જ પેનથી અલગ થવા લાગ્યું. અને હવે આ ગરમ ગરમ હોય ને ત્યારે તરત સેટ કરી દેવાનું. જરા પણ વાર નહીં લગાડવાની, નહીંતર સેટ થતાં વાર લાગશે અને પ્રોપર સેટ નહીં થાય. કારણ કે આપણે એમાં કોઈ સોફ્ટ વસ્તુ એડ નથી કરી, જેના લીધે એ લાંબો સમય સુધી સોફ્ટ રહે. માત્ર 5 જ મિનિટમાં હવે સેટ થઈ જશે. તો આ રીતે ઉપરથી સ્મૂથ કરી દેશું. અને જો ઉપરથી આ રીતે અધકચરું રહે, સ્મૂથ ના થાય ને, તો તમારે શું કરવાનું, એક સ્પૂન લેવાની, એમાં પાછળની સાઈડ આ રીતે ઘી લગાવી દેવાનું અને હવે આ રીતે દબાવતા જઈ અને પ્રેસ કરી અને સેટ કરી લેવાનું. એટલે તરત જ સેટ થઈ જશે, આ રીતે સ્મૂથ થઈ જશે. અને હવે તૈયાર કરેલા જે ડ્રાયફ્રૂટ છે ને એ ઉપરથી એડ કરી દેશું. અંદર પણ એડ કર્યા છે અને થોડા ઉપર એડ કરી દેશું. અને તરત જ ગરમ ગરમ હોય ને ત્યારે ડ્રાયફ્રૂટને પણ આ રીતે હલકા પ્રેસ કરી દેશું. અને પછી આપણે એને જરા પણ રેસ્ટ નથી આપવાનો, તરત જ એમાં કટ લગાવી દેવાના. પછી કટ લગાવતા વાર લાગશે ને તો તમને કટ કરવામાં થોડી મુશ્કેલી આવશે. ખાવામાં બિલકુલ કડક નહીં બને, પણ કટ કરવામાં કડક થઈ જશે. એટલા માટે પહેલાં ગરમ ગરમ હોય ને ત્યારે જ એમાં કટ લગાવી દેવાના. આ રીતે બધા જ કટ સરસ રીતે લગાવ્યા પછી આપણે એને 5 જ મિનિટ માટે ઠંડી થવા દેવાની. 5 મિનિટમાં સરસ રીતે ઠંડી થઈ જશે. પછી આ રીતે ડિમોલ્ડ કરી લેશું. બસ એકદમ સરસ રીતે એના બધા પીસ અલગ થઈ જશે. તમે જુઓ પરફેક્ટ સેટ થઈ ગઈ ને. બસ આ કતરીને મહિનાઓ સુધી પણ રાખશો ને તો પણ ખરાબ નહીં થાય. અને એકદમ સિમ્પલ, યુનિક અને ખાવામાં એટલી ટેસ્ટી લાગશે કે વારંવાર એક ટુકડો ખાઈ લીધો ને તો વધારે ટુકડા ખાવાનું મન થઈ જશે. જો તમે આવી ક્યારેય રેસીપી ટ્રાય ના કરી હોય ને તો આ મીઠાઈની રેસીપી એકવાર જરૂરથી ટ્રાય કરજો. અને તમને મારી રેસીપી કેવી લાગીને મને કમેન્ટમાં પણ ચોક્કસથી કહેજો. તમે જુઓ જોતાં જ ખાવાનું મન થઈ જાય એવી છે ને. તો જલ્દીથી જલ્દી આ રેસીપી ટ્રાય કરો અને મારી ચેનલને પણ સબસ્ક્રાઈબ કરજો, જેથી નવી રેસીપીઓ તમને દરરોજ મળતી રહે. તમે જુઓ પરફેક્ટ બની ગઈ ને. તો આ રેસીપી ટ્રાય કરવાનું તો બિલકુલ ભૂલતા નહીં. થેન્ક યુ ફોર વોચિંગ.